રામ રામ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોકમાં। જો અત્યારે વાગ્યા છે બપોરના 12:30 અને આપણે રાતે 9:30 વરસાદ ચાલુ થયો હતો, એટલે કે આખી રાતનો વરસાદ એમણામ ચાલુ જ હતો। અને અત્યારે જો હજી સાંટા આવે છે કોક કોક, ને એકદમ જો આમ વાતાવરણ થઈ ગયું છે વરસાદી, ને પાછા જો પડામાં ભરી દીધા પાણી। આલી બાજુ જો બધે પાણી ભરાઈ ગયા હે। જેવો તેવો કપાસ જે થાય એવો હતો ને, એ પણ જો આ વરસાદે પાણી લાગી ગયું ને તો એ નહીં થાય, એમાંય ભરી જાય। એટલે આવું બધું છે। અને ફાઇનલી બીજો રાઉન્ડ જે આગાહી પ્રમાણે બીજો રાઉન્ડ આવી ગયો વરસાદનો। જો એકદમ વરસાદી વાતાવરણ અત્યારે છે, અને સાંટા અત્યારે આવે છે પણ હાવ ઝીણા ઝીણા આવે, એટલે મોબાઈલમાં તમને નહીં દેખાય। જો ફરતી બાજુ એવું છે। અને આપણે આમાં જાહેર વાવવાની હજી હમણાં રહી ગઈ છે, એટલે લગભગ હમણાં તો આમાં જાહેર નહીં વાવાય, કેમ કે 15-20 દિવસ જો વરસાદ ન આવે ને તો વાવે એવું થાય, અગર આપણે આ પડામાં વાવે એવું થાય નહીં। અને ઓલી જાહેર આપણે પીરી તો પડી જાય છે આગલા વરસાદના કારણે, પાણી લીમાં લાગી ગયું હતું। અને કાલ તો આપણે એમાં ખાતર નાખી દીધું, એટલે જો કદાચ હજી એમાં કેટલી રહે ને કેટલી હજી ભરી જાય કાંઈ નક્કી ન કહેવાય। કપાસ તો આપણો અડધો તો વહી ગયો છે, અડધો છે। જો આમળામ ચાલુ રહેશે ને તો એ વહી જાય। બાકી જો આ બાજુ આ જાયરુમાં પાણી કેટલું ભર્યું જો, અને જે આપણે જે રસ્તે હાલે ને અહીંયા બધે પાણી ભરાઈ ગયું છે, આપણે ગામમાં જવાના રસ્તે। સવારે હું અહીંયા દૂધ ભરવા ગયો હતો ને તો એ રસ્તામાં આપણે ટાંકી લગન પાણી હતું, મોટરસાઇકલની ટાંકી લગન। અને જે આપણે આગળ હોંકરી આવે ને એ તો ઉતરાય એવી જ નથી, માન ઉતરીને દૂધ ભરવા ગયા। અત્યારે થોડોક કેમ કે ધીમો પડી ગયો, સાંટા ચાલુ જ છે, કારણ કે કોક કોક આવે સાંટા। તો હાલો બ્લોકમાં બના રહેજો। જો આજે છે બીજો દિવસ અને અત્યારે વાગ્યા છે 9:30, અને અત્યારનું કંઈક વાતાવરણ જો એકદમ વરસાદી થઈ ગયું છે, અને ઝીણા ઝીણા સાંટા આવે છે। અને આજે આખી રાતનો તો વરસાદ ના આવ્યો, રાતે 9-9:30 એમ કંઈક રહી ગયો હતો, એટલે રાતે આપણે વરસાદ નહોતો। અત્યારે પાછો તો ચાલુ થઈ ગયો છે। ને આપણે જો આ બાજુ ભેહુંને બદલાવી લીધી બેને, કેમ કે એક ને એક ઠેકાણે બાંધી હોય ને, એટલે એટલામાં હાલીને કિચડ કરી નાખે, એટલે બીમાં 1-2 વાર તો નોખા ખીલા બદલાવી જ પડે। એક ને એક ઠેકાણે તો આ વરસાદની ન રહે, ગાદો જ કરી નાખે। અને આપણે હજી કપાસમાં આંટો મારવા નથી ગયા, નવેસર કેટલો બગડ્યો હોય ને, ઓલો આગલો બગડ્યો એ તો બગડી જ ગયો છે। નવેસરમાં તો હજી કાંઈ દેખાતો નથી, બાકી તો જો હજી પડામાં પાણી ભર્યા છે। આ બાજુ જો નવેસરમાં કોક છોડવા જે ફરીને ઉકાણા છે, તમને બતાવું જો આ રહ્યો ને, આ નવેસર બગડેલો, આપણે ખાતર નાખ્યું ત્યારે આવા નતા છોડવા, ત્યારે જો આ માયલા બધા જે બરી ગયા ને એ માયલા થઈ ગયા હતા। આ છોડવા જો આ નવેસર બગડેલો, એટલે કે આ વાયલા વરસાદનો કાલનો। અત્યારે એ જ છોડવા દેખાય બગડેલા, પાણી લાગુ પડી ગયું ફરીને।
અંદર તો હલાય એવું છે નહીં, ઘૂંટાય પગ. જો ઓલો છોડવો રહ્યો ને એ વહેલા વરસાદનો કાલ પમદી વરસાદ આવ્યો ને એનો બગડેલો. બાકી તો હજી જો કપાસમાં પાણી ભીરા છે અને ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગયા. આપણે બે ધોરિયાના સા હતા ને એ જો એમાં થોડો ઓછા બગડ્યા છે અને સે મોટા એ બે. આ બે ધોરિયાના સા છે. આ વચમાં ધોરિયો હતો આપણે આમાં, એટલે એ બે ચાય મોટા દેખાય છે અને એમાં બગડ્યા નથી એટલા છોડવા. તો પાછો આ બાજુ ઓછો બગડ્યો, વાયેલા ભાગમાં વધારે. ચાયરુમાં જો પાછું પાણી ભરી દીધું છે. ચાયર તો હજી જો પીરી દેખાય એકદમ. અહીંયા જો કેટલું પાણી ભર્યું. અહીંયા જો પાણી ભીરું રહ્યું ને એમાં નથી બગડ્યો. જ્યાં પાણી નથી ભીરું રહ્યું ને એમાં વધારે બગડી ગયો. અહીં નકર જો આટલામાં આ રહ્યું ને આટલા શાહમાં બધે પાણી ભરેલું જામણામાં રહે. ઓલી બાજુ સામે સડા છે અને આ બાજુ સડા, એટલે એક બાજુ નથી નીકળતો. એમાં એટલા છોડવા નથી બગડ્યા જેટલા ઓલી બાજુ બગડી ગયા ને એટલા. ફળામાં તો હજી કાંઈ જવાય એવું છે નહીં અંદર. હજી 2 દિનની આગાહી છે, 2જી તારીખ ને 3જી તારીખ સુધીની. આજ થઈ આપણે 2જી તારીખ, કાલનો દીની હજી આગાહી છે. આલી બાજુ જો પાડોશીની છે મગફળી. એને જો ખડ જામી ગયું છે. લગભગ ખડની દવા મારી તો કાંઈ રિઝલ્ટ આવેલું નથી. અહીંયા જો આપણે અહીંયા વધારે ખાડું, અહીંયા પાણી જાજુ ભર્યું. તો હાલો આજનો બ્લોક અહીં સુધી, મળી પછી કાલ નવા બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.